આજે જ્યારે ખેડૂતોના મુદ્દે રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર જ્યારે શરૂઆતમાં દેવા આવ્યા ત્યારે આપ સૌ પત્રકાર સાથે પણ હતા. અહીંયા પણ જેવી રીતે પોલીસની દાદાગીરી આપ સૌએ સામે જોઈ કે પ્રજાના લોકો, પ્રજાના હિત માટે લડતા આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ જ્યારે અંદર આવવાની પરમિશન માટે જ્યારે ધક્કામુક્કી કરી રહ્યા હોય ત્યારે પણ આ તાનાશાહ લોકો, આ પોલીસ તંત્ર, જ્યારે અમે કલેક્ટરને અંદર જઈને એમના પર કંઈ ખોટો હુમલો કરવાના હોય એવી રીતે અમને જબરજસ્તીથી આવા દેવા ન આવા દેવા એવી રીતે પણ ધક્કામુક્કીનો સામનો કરવો પડે. સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારને એક માહિતી આપવા માંગુ છું, ખાસ કરીને કે જે કોંડ ગામનો પ્રશ્ન છે એ પ્રશ્ન કરતા દરેક જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલાં જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી પોતાના ખેતરમાં જેને બાપ એના અમારા વડવાઓએ જે પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનો છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. આ સરકાર એટલી હદે તાનાશાહી આ ખેડૂત પર વરસાવી રહી છે અને જે પોતાના હક માટે લડે છે, જે ખેડૂત પોતાના ખેતરમાં જાય છે એને તમે પકડી અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એને 10-10 વાગ્યા સુધી તમે કયા કાયદાના રૂએ એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો? કલેક્ટર તો મને પોતાને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ છે. કલેક્ટર સાથે બહુ ચર્ચા થઈ, બહુ ડિસ્કસ કરવામાં આવી, પણ એક પણ શબ્દ એમને ઉચ્ચાર્યો નથી. એટલે મને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ તરીકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂત પર દમન થતું હોય, જ્યારે કલેક્ટર પ્રજાના પૈસા ઓફિસમાં બેસતો હોય, પ્રજાના પૈસાથી પગાર લેતા હોય, ત્યારે પ્રજા જ્યારે પોલીસ સ્ટેશનમાં હેરાન પરેશાન થતી હોય ત્યારે મુખ પ્રેષક બનીને બેસતા હોય, આવા કલેક્ટરે રબર સ્ટેમ્પ જ હોઈ શકે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.